નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB હીરપરા કન્યા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર ભાગ નંબર 1ની અંદર પાઠ નંબર 15 જળ પરિવાહ એમની ગઈકાલે આપણે ચર્ચા કરી. આજે આપણે એમની અંદર જે નદીઓના ભાગ છે, હિમાલયની નદીઓ અને દ્વિકલ્પીય નદીઓ, ગઈકાલે આપણે એમના ઉદ્ગમ સ્થાન એમની ચર્ચા કરી. આજે આપણે એમાં જે વિભાગો આપ્યા છે કે જે ભારતમાંથી નીકળતી નદીઓ છે એ હિમાલયની નદીઓ કઈ એમની આપણે ચર્ચા કરવાની છે. ખાસ કરીને હિમાલયમાંથી નીકળતી નદી સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર, આ ત્રણ મુખ્ય નદીઓ છે કે જે ભારતની અંદર પ્રવેશ કરે છે અને એમનો પાણીનો જથ્થો છે એ પ્રમાણમાં ઘણો બધો વધારે છે. હવે ગઈકાલે આપણે ચર્ચા કરી કે હિમાલયમાંથી નીકળતી નદીઓની વિશેષતાઓ શું છે. અન્ય નદીઓ જે દ્વિકલ્પીય નદીઓ છે એના કરતાં કંઈક આ હિમાલયમાંથી નીકળતી નદીઓની વિશેષતા છે. એક વખત પુનઃ પાછો આપણે રિપીટ કરીએ કે 2 માર્કના પ્રશ્નની અંદર તમારે પૂછાય કે દ્વિકલ્પીય નદીઓ અને હિમાલયની નદીઓ વચ્ચેનો તફાવત શું. તો સૌથી પહેલો તફાવત એ છે કે હિમાલયમાંથી નીકળતી નદીનું બેસિન ક્ષેત્ર, મતલબ કે જે એમનો પાણીનો જથ્થો છે એ ઘણો બધો વધારે છે. એટલે કે સામાન્ય દ્વિકલ્પીય નદીઓ છે એમના કરતાં એનો પાણીનો જથ્થો ઘણો બધો વધારે છે. બીજું જોવું હોય તો એનું ઉદ્ગમ સ્થાન એ ઊંચા હોવાથી જે કોઈ પ્રકારના પર્વતો કે ખીણો છે એ સૌંદર્યની દૃષ્ટિએ એ ઘણું બધું ઉપયોગી અથવા તો ફરવાલાયક સ્થળો અથવા કોઈને કોઈ પ્રકારના એક કોતરણીઓ બને છે અને એને કારણે એ આહલાદદાયક એક કુદરતી સૌંદર્ય છે એ વહેતી હોય છે. આગળ એમાં જોઈએ વિશેષતાની અંદર તો આ નદીઓ છે કે હિમાલયની નદીઓ એ 12 માસ પાણીથી વહેતી રહે છે. એનું કારણ જે છે કે ચોમાસું હોય એટલે વરસાદના કારણે એ પાણી આવે છે, અને બીજું એ હિમાલયમાંથી નીકળતી છે એટલે કે ઉનાળાની અંદર ગરમી પડે અને એ સમય દરમિયાન એ બરફ પીગળે છે અને એને કારણે એ નદીઓમાં પાણી આવે છે. એટલે બીજી એમની વિશેષતા આગળ જોઈએ તો આ નદીઓ છે, હિમાલયની નદીઓ એ 12 માસ એ પાણીથી ભરપૂર વહેતી હોય છે, એ વિશેષતાઓ છે. અને આ નદીઓ છેલ્લી જો એમની વાત કરીએ વિશેષતાઓની અંદરથી, હિમાલયમાંથી નીકળતી નદીઓનું જે બેસિન ક્ષેત્ર છે એ મોટું છે, અથવા તો એમના જે ઉચ્ચ પર્વતીય પ્રદેશમાંથી આવે છે એટલા માટે એમાંથી બનતા કાપના મેદાનો અથવા તો જે ફળદ્રુપ મેદાનો છે એ ભારતની અંદર અન્નના ભંડાર તરીકે એ પ્રચલિત છે. અને સમગ્ર ભારતની અંદર આપણે ખાસ કરીને જે આપણો ભારતનો ઉત્તરનો જે ભાગ છે એ મેદાની પ્રદેશ તરીકે એ પ્રચલિત છે. એનું કારણ જો કોઈ હોય તો આ હિમાલયમાંથી નીકળતી નદીઓ અને એ નદીઓના પ્રવાહ, કાપ અને જે માટીઓને કારણે મેદાન પ્રદેશ બન્યા છે એ ભારતનો અન્ન ભંડાર છે. કહેવાનો મતલબ એ કે આ બધી હિમાલય નદીઓની વિશેષતા છે. 3 નદીઓ છે એમની મુખ્ય, સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર. તો આ હિમાલય નદીઓની વિશેષતાઓ હતી. હવે એમાં આપણે સૌથી પહેલાં ચર્ચા કરી સિંધુ નદીની પ્રણાલિકા. કોઈ પણ નદીનો ઉદ્ગમ સ્થાન, એમની ઉપયોગિતાઓ અને કયા કયા પેટા શાખા નદીઓ મળે છે એમની આપણે છે એ ચર્ચા કરતા હોય. તો સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન એ માન સરોવર નજીક છે અને એ પછી ઉત્તર પશ્ચિમ દિશામાં હોય ભારતમાં જમ્મુ કાશ્મીરનો જે લદ્દાખ પ્રદેશ છે એમને એ મળે છે. હવે કોઈ પણ નદી છે એ એક કરતાં વધારે રાષ્ટ્રોની કદાચ એક સહિયારી સંપત્તિ પણ બની શકે છે. એટલે કોઈ પણ મોટી નદી હોય, પછી ગંગા હોય, સિંધુ હોય કે અન્ય નદી હોય, એ નદીઓ કોઈ એક પ્રદેશ અથવા તો કોઈ પણ એક દેશની એ સહિયારી સંપત્તિ હોય એવું ન બની શકે. એટલે સિંધુ નદી છે એ જમ્મુ કાશ્મીરમાં થઈ અને લદ્દાખની અંદર એ પ્રસાર થાય છે. અન્ય તેને મળતી જે શાખા નદીઓ છે એટલે કે નાની નાની નદીઓ મળતી હોય એમાંથી એનો પ્રવાહ છે એ મોટો થતો હોય. એમની અંદર જાસ્કર, સોએક, હુંજા, નુબર વગેરે આ પેટા નદીઓ છે એ સિંધુ નદીને મળે છે. એટલે જે કોઈ પ્રવાહ એમનો છે એ નાની નાની નદીઓ થાય અને એનું પાણી બેસિન ક્ષેત્ર, અહીંયા આપણે શબ્દ પ્રયોગ છે બેસિન ક્ષેત્ર વાપરીએ છીએ કે એનું બેસિન ક્ષેત્ર છે એ મોટું જાય છે. કારણ કે આ જે 3 નદીઓ છે ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર, એ નદીઓ ભારતની મોટા પ્રમાણમાં કહી શકાય એવી નદીઓ છે.
એટલે ઘણી બધી આ જાસ્કર, સુયોક, હુંજા અને નુબર આ સિંધુ નદીને મળે છે અને એ જમ્મુ કાશ્મીરમાં થઈને પ્રવેશ કરે છે. સિંધુ નદી છે એ અરબ સાગરને મળે અને સિંધુના મેઘનાના નામે એ ઢોળાવો છે એ પ્રદેશથી ઓળખાય છે. અને વિશ્વની અંદર જે 2900 કિમી, અહીંયા તમારે બે વસ્તુ યાદ રાખવી જોશે. દરેક નદીનું બેસિન ક્ષેત્ર એટલે જે એનો પાણીનો જથ્થો છે એ અર્થમાં અને એમની લંબાઈ, સિંધુ નદીની લંબાઈ છે 2900 કિમી જેટલી એ નદી છે. અને જે વિશ્વની મોટામાં મોટી કહી શકાય એ પ્રકારની નદી છે કે સમગ્ર વિશ્વની અંદર નદીઓ છે એમાંની મોટામાં મોટી નદી હોય તો એમાંનો આપણે આ સિંધુ નદીનો સમાવેશ થાય છે. એટલે કહેવાનો મતલબ જે કોઈ પ્રકારની આ નદીઓ છે એ ભારતની અંદર પ્રવેશ કરે છે એટલે એ દ્રષ્ટિએ સિંધુ નદી છે એ ખૂબ જ મોટામાં એટલે કે 2900 કિમી સુધી એનું લંબાઈ છે. હવે આપણે પહેલાં ચર્ચા કરી એમ કે કોઈ પણ નદી એ કોઈ પણ એક રાષ્ટ્રની સંપત્તિ નથી. અહીંયા જે આપણે ચર્ચા કરવાની છે એ સિંધુ નદી ભારત અને પાકિસ્તાન એનું બે પ્રવાહમાં ભેગો ભળે છે. જ્યારે બે દેશની અંદર એ મળતી હોય ત્યારે એમના જે જળનો જથ્થો છે એ બાબતે પણ કોઈને કોઈ પ્રકારની એ સમજૂતી કરવામાં આવે. એમ 1960ની અંદર જે કરાર કરવામાં આવ્યો ભારત અને પાકિસ્તાન વચ્ચે, એમાં ફક્ત ભારત 20% પાણીના જથ્થાનો ઉપયોગ એ કરી શકે છે અને બીજો મોટા ભાગનો છે એ પાકિસ્તાનની અંદર એનો ઉપયોગ થાય છે. એટલે કે સિંધુ નદીનું જે કોઈ પાણીનો જથ્થો છે એનો ફક્ત 20% ઉપયોગ એ ભારત કરી શકે છે. એટલે આ દ્રષ્ટિએ સિંધુ નદીની પ્રણાલિકા એ ખૂબ જ મોટી કહેવાય. વિશ્વની જે મોટી નદીઓ છે એમાંનો એક એ સમાવેશ થાય છે. હવે બીજું જે સામાન્ય જનરલ આવશે એ નદીઓની ઉપયોગિતા. પછી એ સિંધુ નદી હોય, ગંગા હોય, બ્રહ્મપુત્ર હોય કે આપણી સૌરાષ્ટ્રની અન્ય નદી હોય, ઉપયોગિતાની દ્રષ્ટિએ તમારે દરેકનો એમાં એ ઉલ્લેખ કરવાનો રહેશે. એટલે આ રીતે પણ એ સિંધુ નદી એ હિમાલયમાંથી નીકળતી એક મોટા પ્રમાણમાં એ કહી શકાય એવા પ્રકારની એ નદીઓ છે. એના પછી બીજી જ મુખ્ય નદી છે ગંગા નદી. આપણે હિન્દુ ધર્મની અંદર જે કોઈ પ્રકારની પ્રણાલિકાઓ છે એમાંનું એક દરેક નદીઓને કંઈક ને કંઈક સ્થાન આપ્યું છે. એમ અહીંયા જે ભારતની નદીઓ છે ગંગા નદી એ આપણે ધાર્મિક દ્રષ્ટિએ પણ એ ઘણું બધું એમનું અગત્યનું છે. અને જે કોઈ પ્રકારનું આપણા આમ તો કુદરતી સંસાધનો છે, પછી એ પાણી હોય, જમીન હોય કે અન્ય કુદરતી સ્ત્રોતો, એને ક્યાંક ને ક્યાંક ધર્મ સાથે સાંકળી લેવામાં આવ્યા છે. એમનું જો સૌથી અગત્યનું કોઈ કારણ હોય તો એમની જાળવણી. આપણે જોઈએ છીએ કે આટલી બધી નદીઓની ઉપયોગિતા હોવા છતાં આજે એમાં દિન પ્રતિદિન પ્રદૂષણ છે એ વધતું જાય છે. આજે જે આપણે બીજા વિભાગમાં ચર્ચા કરીએ છીએ એ પહેલાં હતી સિંધુ નદી અને હવે જે આપણે અત્યારે ચર્ચા કરી છે એ ગંગા નદી પ્રણાલિકા. આપણે જોઈએ છીએ કે ભાઈ ગંગા એક પવિત્ર નદી હરિદ્વાર પાસેથી નીકળે છે અને સમગ્ર દેશ અને દુનિયાની અંદર એ એમનું ધાર્મિક મહત્ત્વ છે એ આપેલું છે. પણ કહેવાનો મતલબ એ આટલી બધી ઉપયોગિતા હોવા છતાં આજે દરેક લોકો ક્યાંક ને ક્યાંક એમાં જે નકામો કચરો કે જે કોઈ પ્રકારનું પ્રદૂષણ કરવામાં આવે છે એને કારણે છે એ નદીઓ ખૂબ જ દૂષિત થતી જાય છે અને સરકાર દ્વારા પણ કોઈને કોઈ પ્રકારનું એમાં આયોજન કરવું પડે છે. પણ કહેવાનો મતલબ એ જો આટલી બધી ઉપયોગિતા હોય અને જો આપણે દરેક વ્યક્તિ ભારતનો એ કાળજી રાખીએ તો એ ઘણું બધું ઉપયોગિતા છે. એટલે હિમાલયમાંથી નીકળતી બીજી મુખ્ય નદી છે એ ગંગા નદી છે અને આપણે એના દરેક નામથી પરિચિત છીએ કારણ કે જે આપણા ધર્મની અંદર જેના ઉત્સવો અને જે કોઈ પ્રકારની ક્રિયાઓ થાય છે એની સાથે ક્યાંક ને ક્યાંક એ જોડી દીધી છે. એટલે એ ગંગા નદીની આપણે ચર્ચા કરી છે. હિમાલયના ગંગોત્રીમાંથી નીકળતી અલકનંદા અને ભાગીરથી નદીઓના સંગમ દેવપ્રયાગ પાસે થાય છે. ત્યાં તેમનો પ્રવાહ સંયુક્ત પ્રવાહ ગંગાના નામે ઓળખાય છે. એટલે કે જે હિમાલયમાંથી નીકળ્યા પછી એ અલકનંદા અને ભાગીરથીનો જે દેવપ્રયાગ પાસે થાય છે ત્યાં એને આપણે ગંગાના નામે ઓળખીએ છીએ અને એ હરિદ્વારની અંદર એ પ્રવેશ કરે છે અને એ મુખ્ય છે એનો ભાગ છે એ ભારતની અંદર એનો ઉપયોગ થાય છે. એટલે ગંગા નદી છે હરિદ્વાર પાસેની નીકળે છે અને દેશ અને દુનિયાના લોકો એ પણ કોઈને કોઈ રીતે એ આપણે હરિદ્વારનું જે સ્થાન છે એ પ્રચલિત છે. એને કારણે આજે પણ લોકો એક અન્ય સ્થાન તરીકે એટલે કે જે કોઈ પ્રકારના એ વિભાગો છે એમાંનું એક એ હરિદ્વારનો સમાવેશ થાય છે. તે નદીઓના ઉત્તર તરફથી આવતા નદીઓના ગંડક,
કોશી અને મુખ્ય ભાગ છે એનો. તો કે અન્ય જે પેટા નદીઓ એમને મળતી હોય છે એમાંની અંદર ઉત્તર તરફથી આવતી ગંડક અને કોશી એ મુખ્ય ભાગ છે, પેટા નદીઓ છે, અને એ પ્રવાહ છે એ પાણીનો જથ્થો વધતો જાય છે. આગળ જોઈએ તો એમાં ગંગાના જમણા કિનારે અલ્હાબાદ પાસે ગંગા અને યમુના તથા પટના પાસે ગંગા અને સોણનો સંગમ થાય છે. એટલે કે જે પ્રકારની અન્ય પેટા નદીઓ મળતી હોય છે એ બીજી અલગ અલગ નાની પેટા નદીઓ માણે છે અને એના સંગમ એટલે કે એ સ્થળ ઉપર ભેગી થાય છે અને અહીંયા કોઈને કોઈ પ્રકારનું એ આહલાદદાયક એ સૌંદર્ય છે પણ એ બનતું હોય છે. પશ્ચિમ બંગાળમાં ફરાકા પાસે એટલે કે જેમ ભારતની અંદર પ્રવેશ કરે છે, આપણે જેમ વાત કરી એમ કે હરિદ્વારની અંદર પ્રવેશ કર્યા પછી જેમ આગળ એનો પ્રવાહ વધતો જાય છે એમ પશ્ચિમ બંગાળમાં ફરાક પાસે ગંગાના બે ફાટાઓમાં વહેંચાઈ જાય છે કે જેમ જેમ એનો ક્ષેત્ર વધતું જાય છે એમ એ અલગ અલગ એનું ક્ષેત્રો છે એ વધતું જાય છે અને પશ્ચિમ બંગાળની અંદર એના બે ફાટાની અંદર વહેંચાઈ જાય છે. આગળ જતા એ બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે જ્યાં એના હુગલીના નામે ઓળખાય છે. આ ખાસ યાદ રાખજો, જેમ એનું ક્ષેત્રફળ બદલાશે, દાખલા તરીકે એ આપણે ગંગા નદી તરીકે ઓળખાય છે એમ આગળ છે એ બાંગ્લાદેશની અંદર પ્રવેશ કરે ત્યારે એ હુગલીના નામે ઓળખાય છે અને છેલ્લે એ બંગાળની ખાડીને છે એ મળતી હોય છે. જેમ કોઈ પણ નદીનું ઉદ્ગમ સ્થાન હોય છે એમ એ નદી એ કોઈને કોઈ જગ્યાએ પૂર્ણહૂત થતી. આપણે ગઈકાલે ચર્ચા કરી હતી એમ કે કોઈને કોઈ પ્રકારના સમુદ્ર અથવા તો કોઈને કોઈ પ્રકારની એ ખાડીને મળે છે અથવા તો અમુક નદીઓ જે આપણી છે સૌરાષ્ટ્રની મોટા ભાગની કે કચ્છની નદીઓ એ પણ રણની અંદર પણ એ સમાવેશ થતો. એટલે આ નદી છે એ હુગલીના નામે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ તો લંબાઈની દ્રષ્ટિએ કે ગંગાની લંબાઈ છે એ 2500 કિમી છે, જે ભારતની મોટી નદી કઈ એમાંની એક છે. અહીંયા આપણે બે નદીઓની સરખામણી કરીએ કે સિંધુ નદી અને ગંગા નદી, તો એમની અંદર ખાસ કરીને ભારતની અંદર જે મોટા મોટી કહી શકાય એ પ્રકારની જો નદી હોય તો એ ગંગા નદી છે. એટલે કે એનો બેસિન ક્ષેત્ર છે એ મોટા ભાગનો ભારતમાં છે અને એક મોટી નદી કહી શકાય એ પ્રકારની એ ગંગા નદી છે. હવે આને કારણે આની જે લંબાઈ છે 2500 કિમી એને ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે જે આપણો ભારતનો જે કોઈ ભાગ છે એ ભાગ ખૂબ જ ફળદ્રુપ છે અને એ પણ ક્યાંક ને ક્યાંક માનવ જીવન માટે અથવા તો જે આપણે ખેતીનો વિકાસ થયો છે એને કારણે આપણે દિન પ્રતિદિન અન્નના ભંડાર તરીકે પણ એ પ્રચલિત બન્યો છે અને મુખ ત્રિકોણ પ્રદેશ એ ખૂબ જ ઉપયોગી છે. આપણે પહેલાં ચર્ચા કરી એમ પછી એ ગંગા નદી હોય, સિંધુ હોય કે બ્રહ્મપુત્ર હોય, એ આપણે એમની ઉપયોગિતા તો જોઈએ જ છીએ કે જે તે સમયે આદિમાનવનો વિકાસ થયો એક માનવ તરીકે ત્યારે મોટા ભાગે એ માનવી છે એ નદી કિનારે વસવાટ કર્યો છે. કારણ એ જ છે કે માનવી એક આદિમાનવથી આધુનિક માનવી બન્યો એ દરેક બાબતોમાં ક્યાંક ને ક્યાંક નદીઓનું પોતાનું યોગદાન છે. હવે વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખજો કે કદાચ તમને એની ઉપયોગિતામાં પૂછાય તો કોઈ પણ નદી હોય તો એમનો એ ઉલ્લેખ કરવાનો છે કે આજનો 21મી સદીનો જે માનવ છે અહીં સુધી એ પહોંચ્યો હતો તો સૌથી અગત્યના જો કોઈ કુદરતી સ્ત્રોતો છે એમાંનું જો એક સ્ત્રોત હોય તો એ નદીઓ છે. પછી એ હિમાલયની નદીઓ હોય, દ્વિકલ્પીય નદીઓ હોય કે આપણા શહેરો અથવા તો ગામડામાંથી નીકળતો એક નાની એવી નદી હોય જે માનવના વિકાસની અંદર ખૂબ જ અગત્યનો એમનો ફાળો છે અને આજનો આધુનિક માનવી બન્યો ત્યાં સુધી એમાં એને અનેક પ્રકારની એમની ઉપયોગિતાઓ છે. પછી એ ખેતી ક્ષેત્ર હોય, ઉદ્યોગો હોય કે માનવીની સામાન્ય જરૂરિયાતો છે, આ બધું નદીઓ છે એ પૂરું પાડે છે. અને એટલા માટે જ આપણો જે માનવ સમુદાય તરીકે જ્યારે વિકાસ થયો ત્યારે મોટાભાગના શહેરો અને ગ્રામ્ય વિસ્તારો એ નદી કિનારે છે એ વસવાટ કર્યો હતો. એટલે કહેવાનો મતલબ એ માનવ જીવનના જે કોઈ વિકાસ થયો છે એમાંનું એક સૌથી અગત્યનું જો કોઈ સ્ત્રોત હોય તો એ ભારતની નદીઓ છે. એટલે દરેક તમારે આ કોઈને કોઈ પ્રકારના નદીઓનો 2-3 માર્કની અંદર પ્રશ્ન પૂછાશે, પછી એ સિંધુ નદી પૂછાય, ગંગા નદી પૂછાય કે બ્રહ્મપુત્ર, ત્યારે આ તમારે એમનો ઉલ્લેખ કરવાનો રહેશે. ઉપયોગિતા છે કોઈ પણ નદી સરખી હોય એટલે ભારતની એક પવિત્ર નદી એમાંની એક આ ગંગા નદી છે. અને આપણે આજે હરિદ્વાર પાસે લોકો છે એ કોઈને કોઈ પ્રકારનું એ અનેરું મહત્ત્વ છે અને સમગ્ર ભારતની અંદર એની નામના છે. એટલે આ રીતે ગંગા નદી પણ એ ખૂબ જ ઉપયોગિતાઓ છે. એના પછીની જે
ત્રીજી નદી છે એ બ્રહ્મપુત્ર. આપણે મુખ્ય હિમાલયની જે નદીઓ છે એમની વાત કરીએ છીએ. એમાંનો જે ત્રીજી નદી છે એ નદી છે બ્રહ્મપુત્ર નદી પ્રણાલિકાઓ. અહીંયા આપણે આ પ્રણાલિકાનો અર્થ નથી જોવાનો કે ભારતની અંદર આવેલી જે કોઈ નદીઓ છે એમાંની 3 નદીઓ છે હિમાલયમાંથી નીકળતી, એમાં જે ત્રીજી નદી છે એ બ્રહ્મપુત્ર નદી છે. આ નદી તિબેટમાંથી સિંધુ અને સતલજના ઉદ્ગમ નજીકથી નીકળે છે, પરંતુ એનો મોટા ભાગનો ભાગ એ ભારતની બહાર છે. આપણે હમણાં જ પહેલાં ચર્ચા કરી એમ કે કોઈ પણ એક નદી છે એ કોઈ પણ એક દેશની સહિયારી સંપત્તિ નથી. એક કરતાં વધારે ક્યારેક એવું બને કે ભાઈ એ નદી છે એ પાડોશી દેશ આપણો હોય એમાંથી ઉદ્ગમ થતું હોય અને પછી એ ભારતની અંદર પ્રવેશ કરતો હોય. એ જ રીતે અહીંયા બ્રહ્મપુત્ર નદીની મોટા ભાગનો જે પાણીનો જથ્થો છે એ ભારતના બહારના ભાગની અંદર છે. આપણે પહેલાં ચર્ચા કરી એમ કે ભાઈ કોઈ પણ નદી છે એક રાષ્ટ્રની સંપત્તિ નથી, એમના આવેલા પાડોશી દેશો છે એની સાથે એ કરાર કરવામાં આવે છે અને એ પ્રકારે છે એના જળની સમજૂતી કરવામાં આવે. એમ બ્રહ્મપુત્ર નદી છે એ ભારતની બહાર મોટા ભાગનો ભાગ એ ભારતની બહાર છે. હવે આ વાત કરીએ આપણે એમની લંબાઈની, તો બ્રહ્મપુત્રની લંબાઈ 2900 કિમી છે કે એનો જે નદી પ્રવાહનો ક્ષેત્ર છે લંબાઈની દ્રષ્ટિએ એ 2900 કિમી છે એ એમની લંબાઈ છે. અને ભારતમાં એ અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે અને તે અનેક શાખા નદીઓ છે એ મળે છે. જ્યારે એ ભારતની અંદર પ્રવેશ કરે છે અન્ય દેશની અંદરથી, ત્યારે એ અરુણાચલ પ્રદેશની અંદર પ્રવેશ કરે છે અને અનેક એને શાખા નદીઓ છે એ મળતી હોય છે. હવે આપણે અહીંયા એ જોઈએ કે જેમ નદીઓની ઉપયોગિતાઓ તો છે જ, પણ એની સાથે સાથે ક્યારેક નદીઓ છે એ વિનાશકારી પણ બની શકતી હોય છે. ખાસ કરીને જે આપણી આ બ્રહ્મપુત્ર નદીઓ છે અને જે આપણે જાણીએ કે ભારતનું આપણું અસમ રાજ્ય છે એની અંદર અનેક વખત તારાજીઓ સર્જાય છે. એ તારાજીનું કારણ એ છે કે ત્યારે એ સમય દરમિયાન પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. હવે પાણીનો જથ્થો અને પૂર એ બે વચ્ચે તફાવત છે. તમારે કદાચ 1 માર્કના પ્રશ્નની અંદર પૂછાય કે ભાઈ પૂર એટલે શું? જે પાણીનો સામાન્ય જથ્થો છે એના કરતાં એમાં પ્રમાણ ઘણું બધું વધારે થવું અને એ ક્યાંક ને ક્યાંક નુકસાનકારક છે, એને આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ પૂર. મોટે ભાગે વરસાદનું પ્રમાણ ઘણું બધું અતિરેક હોય અથવા તો અન્ય કોઈ રાજ્યની અંદર અન્ય દેશની અંદર વરસાદનું પ્રમાણ વધારે આવે ત્યારે નદીઓની અંદર એ પૂરની પરિસ્થિતિનું છે એ નિર્માણ થતું હોય છે. એટલે આપણે જોઈએ કે ભાઈ બ્રહ્મપુત્ર નદી છે એ અસમની અંદર એ ઘણી વખતે તારાજી સર્જે છે અને ઘણા બધા લોકોને કુદરતી સંપત્તિઓને એ નુકસાન કરે છે. એટલે કે ભારતે અસમ રાજ્યમાં ભારે વરસાદવાળા પ્રદેશોમાં થઈ વહેતી હોવાથી તેમાં પુષ્કળ પાણી અને કાપનો વધારે થાય છે. આ સાથે અનેક એને પેટા નદીઓ પણ મળે છે. જ્યારે એ અસમની અંદર પ્રવેશ કરે છે ત્યારે એના પાણીનો જથ્થો છે એ ઘણો બધો વધારે થઈ જાય છે અને એને કારણે એ જે પાણીનો જથ્થો અને અન્ય જે એના કાપના એ કોઈ પ્રકારના રજકણો છે એ ઘણો બધો એ વધારે થાય છે. અને એને કારણે દર વર્ષે ચોમાસામાં બ્રહ્મપુત્ર નદીના જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે અને તેને કારણે જે આપણું અસમ રાજ્ય છે એ રાજ્યની અવારનવાર એ કોઈને કોઈ પ્રકારની ભયંકર એ તારાજી થાય છે અને લોકોને ઘણું બધું છે એ સહન કરવાનું આવે છે. એટલે આ રીતે ભારતની કોઈ પણ નદીઓ ઉપયોગિતા તો ઘણી બધી છે, પણ ક્યારેક એમાં અતિરેક થઈ જાય, પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે એમની અંદર એ ઘણું બધું છે એ નુકસાન થતું હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો બે રીતે છે, ફાયદાઓ ઘણા બધા છે, પણ જ્યારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આ વસ્તુ ખાસ બને છે. અગાઉ આપણે સિંધુ, ગંગા અને આપણે જે ત્રીજી નદી છે બ્રહ્મપુત્ર એમની ચર્ચા કરીએ તો આ ખાસ કરીને જે બ્રહ્મપુત્ર નદી એ ચોમાસાની ઋતુ દરમિયાન એ પૂર આવે છે ને એને કારણે જે આપણો પ્રાંત છે અસમ પ્રાંત એની અંદર અવારનવાર એ તારાજી થાય છે. એટલે કદાચ એ ક્યાંક નુકસાનકારક પણ સાબિત થતી હોય છે. પણ મેં તમને પહેલાં કીધું એમ કે ભારતનું જો અત્યાર સુધીનો કોઈ વિકાસ થયો છે માનવીનો, એમાં સૌથી અગત્યનો કોઈ ફાળો હોય તો એ છે નદીઓના જથ્થાઓનો. એટલે આ 3 નદીઓ આજે આપણે એ ચર્ચા કરી. હવે પછીના નેક્સ્ટ સમયની અંદર જે આપણી ભારતની દ્વિકલ્પીય નદીઓ છે એમની ચર્ચા કરશું. પણ આજે આપણે અહીંયા ભારતની જે ખાસ 3 નદીઓ છે
સિંધુ, બ્રહ્મપુત્ર અને ગંગા, આ 3 નદીઓ એ ભારતમાં હિમાલયમાંથી નીકળતી એ મુખ્ય નદીઓ છે. અને એનો જે ક્ષેત્ર છે એ ક્યાંક ને ક્યાંક પ્રમાણમાં ઘણું બધું મોટું છે. અને એને કારણે આપણો જે કુદરતી સ્ત્રોત છે એ માનવ જીવન માટે ઘણું બધું એ ઉપયોગી છે. અને આજનો આધુનિક માનવી જે બન્યો છે એમાં એ નદી પ્રણાલિકા એ ઘણું બધું અગત્યનું સ્થાન છે. વિદ્યાર્થી મિત્રો, એક ખાસ સૂચના એ પણ છે કે જ્યારે આ ભૂગોળના પાઠો છે ત્યારે સ્વધ્યેયના પ્રશ્નો તો લખવાના છે, પણ સાથે સાથે નકશા પૂર્તિની અંદર નદીઓનું ઉદ્ગમ સ્થાન, નદીઓનો પ્રવાહ એ નકશા પૂર્તિની અંદર સાથે સાથે પૂરવાના છે. અને જે કોઈ પ્રકારના એ નકશા પૂર્તિની અંદર પ્રશ્નો હોય એ પણ પૂરવાના છે. થેન્ક યુ.